એવું છે નાના હતા ને ત્યારે બહુ વાર લાગતી દિવાળીની. દિવાળી ક્યારે આવશે વાટ જોતા. ને હવે દિવાળી ક્યારે આવીને વહી જાય છે ને. માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર કાળો ડુંગર ચડે હાલીને ગયા હતા કે બસ જીપમાં? રાઈટ હાડા પાસે ઉતાર્યા છે. બરોબર. સુપર ફાસ્ટ હતા. સુપર ફાસ્ટ માં આપણે સુરત કરતા અમદાવાદમાં વધારે છે. આપડા અમદાવાદ વધારે છે. જોવે જ છે ને. હાલો અમદાવાદ કયો વિસ્તારમાં અમારે મકાન રાખવું જોઈએ તમને આવી એમ? આપણે 3 બાજુ જગ્યા હોય ને એવું મકાન લેવું છે. 3 બાજુ જગ્યા. નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 7 નવેમ્બર અને આજે છે કારતક વદ બીજ. જોતામાં દિવાળીના 15 દિવસ વહી ગયા, ખબર પડી નહીં. અને હમણાં બધાના વેકેશન છે ને ખુલી જવાના છે. આઈટી વાળા જે છે એને તો ક્યારનું ખુલી ગયું છે, પણ જે હીરાવાળા છે એને લગભગ ઓલમોસ્ટ 10 તારીખે ખુલવાનું છે. એટલે બધા પાછા પોતપોતાના જીવનમાં પાછા વ્યસ્ત થઈ જશે. અને એટલા વ્યસ્ત થઈ જશે ને આવતી દિવાળી કેમ આવશે ને એ ખબર નહીં પડે. એટલે એવું છે નાના હતા ને ત્યારે બહુ વાર લાગતી દિવાળીની. દિવાળી ક્યારે આવશે વાટ જોતા. ને હવે દિવાળી ક્યારે આવીને વહી જાય છે ને એ ખબર નથી પડતી. તો આને શું આપણે સમજવું કે ટાઈમ ફટાફટ દોડવા મળ્યો છે કે આપણે એવું નાના હતા એટલે નવરા હતા, કાંઈ જિમ્મેદારી નહોતી, એકદમ ફ્રી માઇન્ડ હતું આપણું, એટલે ફટાફટ નહોતી આવતી દિવાળીને. હવે આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છે ને જીવનમાં, એટલે બહુ વાર લાગે છે. તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો. તો જો અત્યારે છે ને 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે બપોરે બનાવવાનું છે તુરિયાનું શાક. તો આજે હું અને સંજયભાઈ 2 જણા જઈએ અને સંજયભાઈ તો અચાનક સરપ્રાઈઝ આપી. સવારમાં 5:30 વાગે ફોન આવ્યો કે મને અહીં રંગોળી ચોકડી લેવા આવો કે હું આવી ગયો છું એમ. તો પછી રોનક છે ને રંગોળી ચોકડી લેવા ગયા અને અચાનક જ આવી ગયા એમ. તો આપણે એને પૂછ્યું કે અચાનક કેમ આવી ગયા. તો એવું છે એટલે મારે બનાવવાનું છે તુરિયાનું શાક. હવે જોઈએ રોટલી બનાવીએ કે ભાખરી બનાવીએ, જે કંઈ બનશે એ આપણે હમણાં જોઈએ. અને બીજું તો હું વેધરની વાત કરું ને તો બહુ જ મસ્ત છે હમણાં. જો તડકો એટલો મસ્ત આવે છે, એમ થાય તડકે બેસવું છે. શિયાળો આવે ને એટલે મને તડકો બહુ ગમે, પણ પ્રોબ્લેમ એ છે કે તડકો છે ને અડધી શેરીથી ચાલુ થાય પછી આમ જતો રહે. અમારા ઘર પાસે તડકો આવતો નથી એવું છે. અને ઓલા આંબાના જો અમુક પાન કેવા પીળા થઈ ગયા છે, એકદમ સોનું હોય ને એવું લાગે. જેવા મસ્ત પીળા પાન થઈ ગયા છે. અને આ બાજુ ચંપોમાં મસ્ત ગુલાબી ફૂલ આવ્યા છે. બસ જો આવું બધું ત્યારે ચાલી રહ્યું છે 11:30. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us high. તો અત્યારે આવું છે. અને સોનુ પટેલની છે ને કોમેન્ટ આવી હતી કે દીદી તમને છે ને ટ્યુનિક બહુ મસ્ત લાગે છે ને ઓપન હેરમાં પણ તમે સારા લાગો છો. તો થેન્ક યુ સો મચ. આવી રીતના છે ને તમે કોમેન્ટ કરતા રહેજો ને અમારો સપોર્ટ છે ને તમે વધારતા રહેજો. અને બીજું એક પિંકા પટેલની કોમેન્ટ આવી હતી, એને આપણું કન્ફ્યુઝન દૂર કરી દીધું છે કે દેવ દિવાળી હોય છે ને એ પૂનમની જ ઉજવવામાં આવે છે. તો એવું છે, પણ મેં કેલેન્ડરમાં જોયું હતું એમાં કેવી રીતના હતું ખબર કે 11ના દિવસેથી તુલસી વિવાહ આરંભ થાય અને પૂનમના દિવસે તુલસી વિવાહ સમાપ્ત થાય અને પૂનમના દિવસે દેવ દિવાળી હોય. એટલે 11થી પૂનમ સુધીમાં તમે ક્યારે પણ તુલસી વિવાહ કરી શકો. તો એટલે ગમે ત્યારે તુલસીની તમે પૂજા કરી શકો. તો એવું છે. તો બસ જો આવી રીતના છે ને તમે અમને કોમેન્ટ કરતા રહ્યો, સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચાલો હવે થોડા ટાઈમ પછી આપણે મળીશું. તો જો વાગી ગયા છે 12:15 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. તમને ખબર છે એમ આપણે બનાવ્યું હતું તુરિયાનું શાક છે. સાંજે છે ને થોડોક એવો મસાલો પડ્યો હતો આપણે પાણીપુરીનો, એટલે થોડીક પાણીપુરી ખાશું આપણે. અને પૂરી પણ થોડીક વધી છે તો પાણીપુરી ટેસ્ટ કરશું. સાથે છે ભાખરી. આ બાજુ પાણી પણ બની ગયું છે અને આ બાજુ સાંજની બળી પણ જો મસ્ત મજાને અડધી તો ખવાઈ પણ ગઈ છે, કારણ કે બધાને ભાવે બહુ. અને આ બાજુ સંજયભાઈ આવી ગયા છે ગામડેથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમે કેમ અચાનક આવ્યા
કીધું કેમ ને કે હું આવું છું એમ? કારવાનું કચ્છમાં આવ્યો હા કાળીને વૈરા જવાના હતી આજે બે ગયો છે, પણ તોય તમારે છે ને ફોન કરવો પડે કે હું આવું છું એમ. આ તો અમે ઘરે હતા એટલે ધારો કે અમે કંઈક બહાર ગયા હોય તો એ મેં મમ્મીને ફોન કર્યો તો હું આવું છું હા. તમારી મમ્મીએ કીધું ભાઈને ફોન કરી દેજો છે, ફોન કર્યો ભૂલી ગયો આજે તો પછી નકર તમારે ક્યાં રહેવાનું થાત એમ થાત ને, એટલે અગાઉ ફોન તો કરી દેવો પડે. તો ક્યાં ક્યાં ફરી આવ્યા? કચ્છ નહીં બધું કચ્છ અને બીજે? અંજાર કચ્છ હા, અંબાજી વાળા માતાનું મઠ માતાનો મઢ, નારાયણ સરોવર નારાયણ સરોવર. કાળો ડુંગર હમ. ની બધી કાળો ડુંગર ચડે હાલીને ગયા હતા કે બસ જીપમાં? માનવું છે ઇકોમાં ઇકોમાં, એટલે આપણે પોતાનું પર્સનલ ઇકો ને વહી ઉપર છે. ઘેર ઉપર ગયું ભાઈ બરોબર. ને ઓલું ખબર છે ગુરુત્વાકર્ષણ વાળો પોઈન્ટ જોયો તો? પાણી નાખો તો ઉપર જાય એ પોઈન્ટ જોયો તો? એ ક્યાં એ ઓલું ને કાળા ડુંગર, હા ચુંબકી કાળા ડુંગરમાં આવે. ક્ષેત્ર. હા એ જોયું તું? ભાઈ જોયું ને? બરોબર. મને ઉભા નહીં હતા ઠીક. તો હું પછી પાણી તમને નાખ્યું તું, હું પાણી જોયું? નહીં એ તમે રોડ ઉપર તમે ઇકો ગાડી લઈને જતા હોય હા. ને, એટલે પાછી આવી જાય પાછી હાલી જાય. ઠીક, બરોબર. તો સંજયભાઈ તો સારું એવું દિવાળીનું વેકેશન કરી આવ્યા છે ગામડે, અને એવું છે તો ચાલો બધા અત્યારે બધા બપોરા કરવા માટે. તો વાગી ગયા છે સાંજના 6:30. વાળુનો ટાઈમ થઈ ગયો છે, તો વાળુમાં આપણે બનાવશું મસાલા ભાખરી. અને આ બાજુ જો મમ્મી પણ હમણાં છે ને હવે ઘરે આવી જવાના છે. 5:30 6 વાગે તો સ્ટેશને ઉતરી ગયા હતા, ત્યાંથી સુરત સ્ટેશને ઉતર્યા અહીંથી અહીંયા ઘરે પહોંચતા બહુ વાર લાગે. તો જોઈએ હવે ક્યારે આવે છે. અને આ બાજુ જો થોડોક ટાઈમ હતો તો મેં હાલો ઇસ્ત્રી પણ કરી નાખીએ, કેમ કે આજે સંજયભાઈ આવ્યા તો એના થોડા ઘણા કપડાં હતા, એટલે મેં સાથે સાથે ઇસ્ત્રી થઈ જાય તો આજને આજ ઠેકાણે થઈ જાય. તો જો ઇસ્ત્રી પણ કરી નાખી છે, પણ મેં આજે કોટનના કપડાં લીધા છે ને, લિનન કાપડ. ઇસ્ત્રી કરવામાં બાપરે બાપ બહુ કેવરા એમ લેતા જ્યારે જોઈ જ કાપડ થાય ઓહો કેવી મજા આવશે, પણ ઇસ્ત્રી કરવાનું થાય ને જ્યારે એમ થાય કે ક્યાં લીધું એમ થઈ જાય આપણને. તો ફાઇનલી તો આપણે ઇસ્ત્રી કરી નાખી છે. તો ચાલો હવે હું છે ને ભાખરી બનાવી નાખું, મસાલા ભાખરી. ને સૌથી પહેલાં આપણે દીવાબત્તી કરી નાખીએ અને પછી મળીએ. તો જો વાગી ગયા છે 7 અને આપણે વાળું કરવા માટે બેઠી ગયા છીએ, અને મમ્મી પણ જો બેસી ગયા છે. મમ્મી આ બાજુ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કેવો રહ્યો મુંબઈની ટ્રીપ? મુંબઈની ટ્રીપ મુંબઈમાં તો એવું હોય કે જવાય આવે નહીં ને ઘરે ને ઘરે. એકવાર ગયા તા ઇસ્કોન મંદિરે તો વિડીયો મોકલ્યો હતો ને. પણ વિડીયોમાં પણ કઈ ફાયદો નહીં. તમે હું તમને વિડીયો બતાવીશ, તમે નકરા પગ દેખાય છે ને એવું જ દેખાય છે. પપ્પા એવું ઉતાર્યો છે. એને તમે દેવાનો નહીં, ઈ કરતા નો નહીં એક આગળનો વિડીયો ઈ તો સારો નતો. મેં બે જો, એકમાં તો હાવ નીચે નીચે, એકમાં ભગવાનના મંદિર છે ગ્રીલ વાળો ઈ ને. હા ઈ બસ ઈ એક જ બીજે કેમ નથી. તો એવું છે. તમે વિડીયો લે ને શું કરે, બહારથી મંદિર આખું લેવાનું, ભગવાનને ન લે ને તો હાલે. કારણ કે ભગવાન આગળ પાસે ગ્રીલ હોય તો કઈ ભગવાન તો દેખાવાના નથી હરખા. ઠેક આ બહાર જઈને આખું આખું મંદિર બતાવવાનું, મંદિરની ધજા બતાવવાની, એવું બધું બતાવવાનું. અને એ કરતા અમે કેવી તો જ તમારો વિડીયો મોકલો. નહીં એ તો ભલે મોકલો, વાંધો નહીં, તો આપણે સારો લાગે તો મૂકવી. પણ આમાં તો બસ નકરા પગ ને એવું જ દેખાય છે. હું તમને બતાવી, તમે જોજો. ઈ ઓલે મેં આઈ પછી મને આઈ ફરી તે મેં ઓલતા પપ્પાને કીધું મેં કે જાવ ઉતારી આવો ને મેં કીધું. એકવાર સ્વામિનારાયણ મંદિરે ગયા હતા, ત્યાં પછી આમ બપોર વસી ગયા હતા. છે. મંદિર દર્શન બંધ હોય. હા બરોબર. તો આ બાજુ જો આપણે મસાલા ભાખરી બનાવી છે, ચાલો વાળું કરવા માટે. અને પપ્પા હજી નથી આવ્યા, મમ્મી તો રોનકની હારે વહી આવ્યા, કારણ કે સુરત સ્ટેશન ઉપર ઉતર્યા આમ હતા. તો આને બસમાં બેહાડવાના હતા. હું મનમાં એ જ વિચારતી હતી, ખોટા પપ્પાને તો અહીંયા જ ઉતરવું હતું સાયણ સ્ટેશન ની, મમ્મીને બહુ હરખ હતો સુરત સ્ટેશન ઉતરવાનો. તો મમ્મીને કદાચ વેલા વી આવ્યા એ નહીં પણ ત્યાંથી રખડતા રખડતા આવું, એને કરતા થોડું મોડામાં ન કરો. સ્ટેશન ઉતર્યા ને સીધી અમે કાપોદ્રા રિક્ષા કરી લીધી હતી. કાંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ એમ જાય ને, નહીં. નેક્સ્ટ ટાઈમ. ને ઈ એમ જોવે છે કે સુરતમાં કેમ ઉતરવાની એમ વાતો કરે, સીધી રિક્ષા મળી ગઈ, સીધી વેલંજા મળી હતી એમ વાત છે. હવે એ તો જે હોય એ, પણ નેક્સ્ટ ટાઈમ જાય ને મમ્મી ત્યારે એને આપણે તમે એને નહીં લાવતા, પપ્પાને લેતા આવજો એટલે મમ્મીને ખ્યાલ આવે. પપ્પા હવે કેવી રીતના આવે છે પપ્પાને જ ખબર હોય. શું કેવું તમારે? બરાબર ને? આ તો પછી બહુ મોડું થાત ને ઉતરાવતા તો 9:30 વાગી જાય સાયર. પણ તોય તમે ઘણી વાર મંદિરે માસી હું કીધું તોય અમે કીધું તો કીધું મારે સાયર ઉતરવું છે ને એ ટ્રેન એ કે 8 કલાક બેહીને કંટાળશો કે 8 કલાક કઈ હું અહીંયા છે કે તો આમાં કેટલી કલાક થઈ? 5 3 નારે ના 3 કલાકમાં 3 કલાક થઈ. જો 3:45 ઉપડી હા રાઈટ હાડા પાસે ઉતાર્યા છે. બરોબર. સુપર એ ફાસ્ટ. રેડી સુપર આવ્યો છે. ફાસ્ટ હતા. સુપર ફાસ્ટ માં નો વાર લાગે ને. હા હું કયો એ રેડી જ આવ્યા છે, પણ વેલા હેર આવે ને તો
કેમ વહેલા આવે તો પછી તો શાળો છે ને રાધિકા એટલે અંજવાળું અરે. પેલું અંધારું થઈ ગયું. અરે એમ નહીં 9-10 વાગે સુરત ઉતરે ને તો કઈ કામનું નહીં એમ પછી રાતના બસ 9-10 વાગે એમ કહે છે પછી બસ નો દિવસે તમે ઉતરી આ કેમ ઉતરે ઈ હાલે એમ સાંજે અત્યારે બસ મળી ગઈ છે હા રાતનો ટાઈમ હોય ને તો બસ નો હાલે એમ કે હમ. તો કાંઈ નહીં એ અમે પેલા વાત કરી ત્રિવેણી માસીને હા. કે ઈ ટ્રેનમાં 8 કલાક થાય પૂરતા છે બધા સ્ટેશન લે લોકલ હોય એટલે બધે ઉતરતી હોય ચડે હા. તો કાંઈ નહીં ચાલો બધા મારી ભાખરી કેમ ગઈ તે ખાઈ ચાલો તો બધા નથી. મસાલા ભાખરી ખાવા માટે બેન કંટાળીએ નહીં કંટાળ્યું જ ખરું કે બારી પાસે જોતું રહેવાનું બીજું શું? મને તો એ બધા કરતા ટ્રેનની સફર મને બહુ વધારે ગમે મને એમાં ગમી. કંટાળો ન આવે બધા માણસની અવર જવર રહી ને તો મજા આવે દિવસનું જોયા રાધિકા, રાખીએ ગમે ખરી વાત થાય પણ બારી જગ્યા મળે તો થાય ને લોકલમાં બધા એવા સડવા વાળા હોય ટિકિટ વગર તો પછી એવું થાય એવું છે તો ચાલો બધા વાળું પાણી કરવા માટે ખાલી ડીશ તો વાગી ગયા છે 9:15 અને આપણે ક્યારના ફ્રી થઈ ગયા હતા અને વિડીયો ચાલુ કરીને તો બધા હરખા વહીને હો જો એકદમ આમ હું કહેવું, ઓલા ફોટાવાળા કેમ કે હરખું જાવ એટલે એમ થવું પડે ને Action. વિડીયો હરખો આવે એમ ફોટાવાળા કે ને એક્શન હા તો એવું છે ને સ્માઈલ ને બધું કરતા હોય તો પપ્પા સ્ટેશન ઉતરી ગયા પછી તમારે અહીંયા આવતા કેટલી વાર લાગી 2 કલાક. 2 કલાક થઈ ને 5:30 મુંબઈથી સુરત 3 કલાક થાય ને સ્ટેશન થી ઘર 2 કલાક હા ત્યાં 2 કલાક વહી ગઈ 2 કલાક ક્યાંય છોડાય 2 કલાક હાથ સાડા હાથ વાગે આવ્યા સાડા સાતે આવ્યા 2 કલાક 7:30 વાગે આવ્યા તો એવું છે અને મમ્મી મુંબઈથી જો પર્સ લેતા આવ્યા છે વેલ્વેટનું જો બસ ઘટે છે ને ઈ. આપણે કાપડનું હોય એટલે આને બહુ કાંઈ થાય જ નહીં આમને રે થાય નહીં એટલે સીવું હોય એ ટાઈપનું થઈ જાય. માળા બધું રહી જાય એક અહીંયા. હા એટલે તો એવું છે તો ચાલો તમારે કેવો એક્સપિરિયન્સ રહ્યો મુંબઈનો મજા આવી મજા આવી ગઈ ક્યાં ક્યાં ગયા હતા ઇસ્કોન મંદિરે ગયા હતા ઇસ્કોન મંદિરે બરોબર સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિર અને ઇસ્કોન મંદિરે ગયા હતા પછી તાર પપ્પા તો શું કરે હા વયા જાય રખડવા તો ખાવા ટાણે બપોરે આવે હમ જ્યાં સુધી એમાં હાલે ત્યાં સુધી હાલે પછી પાછા મળે એ તો પછી એમ જ થાય ને હં? રોડ બધા જાણીતા કરી લીધા જાણીતા કરી લીધા એકલા એ બાજુના હા ત્યાં કોઈ મેળા નહીં આપડા સબસ્ક્રાઈબર વિડીયો થતા હોય એવો આપણા ગામના છે જ ને નહીં વિડીયો જોતા તી તો ન ન મળે મળ્યા. એવા કોઈ નથી મળ્યા નહીં કોઈ ની કોમેન્ટ નથી આ તો હું તો કહું છું કદાચ કોઈ નહીં આ તો વખતે તે પહેલેથી આપણે કીધું કે મમ્મી મુંબઈ ગયા એટલે પછી ઓલા મુંબઈવાળા બેન જોવે છે હા એટલે એ વખતે તને કીધું હોય કે છે. તાર મમ્મી સાસુ સસરા આવ્યા છે એમ. હા, ના ના હજી આપણા મુંબઈમાં હજી વ્યુઅર નહીં હોય એવું થયું ને તો હજી ગુજરાતમાં જ છે તમારો view. ગુજરાતમાં એ સુરત કયો ઈ સુરતમાં અહીંયા તો આપણે સુરત કરતા અમદાવાદમાં વધારે છે આપડા તો અમદાવાદ વધારે છે અમદાવાદમાં જોવે જ છે ને હમ. હાલો અમદાવાદ લઈ જઈએ. અમદાવાદ રહી જાય એવા હા. તો એવું છે તો ચાલો અમદાવાદ રહેવા આવું છે તો તમારે મકાન હાલો હોય તો વિસ્તાર કયો. કયો? સારો વિસ્તાર કયો કયો વિસ્તારમાં અમારે મકાન રાખવું જોઈએ તમને આવી આવી એમ આપણે ત્રણ બાજુ જગ્યા હોય ને એવું મકાન લેવું છે. 3 બાજુ જગ્યા કેમ ખુલ્લું રે મજા આવે. એક બાજુ હું બાકી રહી ગયું ચારે બાજુ ચારે ખુલ્લું. બાજુનું કહેવાય ને કાં? ખેતર રાખી લે પછી વચ્ચે બાંધજો મકાન એમ કરો નહીં હાલે. મોટા રાય રાય હાય રાય રાખી ખેતરમાં ને ઝૂંપડી એવું હોય તો ત્રણ બાજુ જગ્યા આવે હા 3 બાજુ એને કોર્નર નું છે એટલે આવે એને ઈ ટાઈપનું જ મકાનની વાત કરું છું. હા તો ચાલો તો પછી તાર. એવી સોસાયટીમાં જવું પડે કાં? હા તો કાંઈ નહીં ભાભુની સોસાયટી મોટી જ છે ભાભુને કઈ એકાદ મકાન ખાલી હોય તો રાખો. કેજો વેચા મકાન હોય તો કેજો એમ અમે આવી છે હા હવે રેવાય તરત જ. હે આ ઈ તો ભાભુ રોજ કાંઈ વિડીયો આવું છે એમ કહે તને લે હા ઈ તો રોજ વિડીયો જોવે ઈ તો હા ઈ તો જોવે છે હમ. તો હા તો કાંઈ નહીં જો આવું છે વાગી ગયા છે 9:30 9:30 તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા end કરીએ છીએ વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે એવું હા